મારું નામ પ્રેમભાઈ લાડાણી। અત્યારે તો બજારમાં જોવા જઈએ તો તાલપત્રી લેવા માટે સવારે 6 વાગ્યાના ઊભા હતા। અત્યારે 9 સાડા 9 વાગે મને એક તાલપત્રીનો ગટકો મળ્યો છે। બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી। વરસાદની આગાહી ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે। સરકાર ખરીદી કરવાનું વાતો કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય। એટલે ખેડૂતને હવે વિચારવાનું એ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જાઓ। અને 3.5 ખાંડી જેવી વાતો છે અત્યારે બજારમાં। 3.5 ખાંડી મગફળીની ખરીદી થાય તો ખેડૂતને વાહનના ભાડા અને પોતાની 2 દિવસ હેરાન થાય, વાહનવાળા હેરાન થાય। અને જોવા જઈએ તો એમાં કાંઈ લાંબુ વધતું નથી। જો ગઈ સાલ ખરીદી કરી હતી એ પ્રમાણે ખરીદી કરે પણ એટલી નહીં તો એની સામે થોડી ઓછી ખરીદી પણ કંઈક વ્યવસ્થિત રીતે ખરીદી કરે તો ખેડૂતનો માલ પૂરતો સચવાઈ જાય છે। મારું નામ લલિતભાઈ કોઠડિયા, ગામ રંગપુર। હું તાલપત્રી લેવા અહીંયા 6 વાગ્યાનો ઊભો છું, ક્યાંય તાલપત્રીમાં વારા આવતા નથી। સરકાર આ ખેડૂતનું હિત જોવે ને આ જ રીતે અમારું કંઈક આમાં ધ્યાન રાખે। ખરીદી કરવા સરકારે અમારું લાભ પાંચમનું કીધું હતું એ કરતી નથી। 1લી 2જી તારીખે હજી સરકાર એમ કહે કે કરશું, હજી સરકારનું કંઈ નિર્ણય નથી। તો આ ખેડૂતની અમારી દશા જોવો, આ મગફળી પલળી જાય છે તો હવે અમારે આ બધું શું કરવું એ આ સરકારનું આ શું કરવાનું છે। એક બાજુ મજૂર નથી મળતા, પછી આ તાલપત્રી લેવા જાવી, માલ ત્યાં થયો છે તો એ પલરે છે। આ ખેડૂને શું કરવું હવે આ કોઈ સંજોગ જ નથી। તો હવે આને સરકારને ખરેખર ધ્યાન દેવું જોઈએ।